સુરત જિલ્લામાં આવેલ માંડવી તાલુકા વાહન એસોસિએશન અને વિદ્યાર્થીઓના વાલીઓ દ્વારા માંડવી મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું। સુરત જિલ્લામાં આવેલ માંડવી તાલુકા વાહન એસોસિએશન દ્વારા માંડવી મામલતદારને આવેદનપત્ર આપી જણાવવામાં આવ્યું કે સરકારની ગાઈડલાઈન મુજબ ફરજિયાત કોમર્શિયલ વાહન હોય તે જ શાળાને ટ્રાન્સપોર્ટેશન સુવિધાનો લાભ મળી શકશે। ગામડાઓના આવા કોમર્શિયલ વાહન ઉપલબ્ધ નથી। વળી કોમર્શિયલ પાર્કિંગ માટે વાહન માલિકને અંદાજિત વાર્ષિક ખર્ચ 35,000 થી 40,000 ખર્ચ જેટલો થાય છે। તેથી તેઓને પણ જો કોમર્શિયલ પાર્કિંગ ભાડું ચૂકવવામાં આવે તો તેઓ પણ કોમર્શિયલ પાર્કિંગ કરવા તૈયાર છે। મોટા શહેરોમાં નાના કોમર્શિયલ વાહનને અંદાજિત રૂપિયા 1200 ભાડું ચૂકવવામાં આવે તો તેઓને પોસાય એમ છે। તો તેઓને તે પ્રમાણેનું ભાડું ચૂકવવામાં આવે તો તેઓ બાળકોને લઈ જવા લાવવા તૈયાર છે। અથવા એસએમસીના ઠરાવ મુજબ કોમર્શિયલ વાહન ઉપલબ્ધ ન હોય ત્યાં ખાનગી વાહન સરકારની તમામ ગાઈડલાઈન મુજબ જરૂરી તમામ ડોક્યુમેન્ટ લઈ પરિવહનની પરમિશન આપવા વિનંતી પણ આવેદનપત્રમાં કરવામાં આવી છે। અમારા છોકરા લોકોને સ્કૂલમાં જવાની બહુ તકલીફ પડતી છે, એટલા માટે અમે અહીં આવીએ છીએ। તમારી માંગણીઓ શું છે? અમારે સ્કૂલે છોકરાઓને જવાની તકલીફ પડે છે, એટલા માટે ગાડી ચાલુ થાય અમારે મજૂરી કામ કરવા જવાનું એટલે અમને ખૂબ તકલીફ પડે છે। એટલે દરરોજ કોણ મૂકવા જાય ને કોણ લેવા જાય, આવવા જવાનું મોડું થાય। વરસાદમાં અત્યારે બહુ તકલીફ પડતી છે, એટલા માટે અમે અહીં આવ્યા છીએ। મારું નામ વિપુલ કુમાર દયાભાઈ પટેલ છે। મારો છોકરો સ્કૂલમાં ભણે છે અને મારા ગામથી સ્કૂલની અંતર 5 કિલોમીટર જેટલું છે। જો પહેલાં ટ્રાન્સપોર્ટેશન જે સુવિધા ચાલતી હતી તેમાં મારા છોકરાને જવામાં આવવામાં કોઈ તકલીફ પડતી હતી નહીં, ને હવે ટ્રાન્સપોર્ટેશન સરકારશ્રીએ એવું કહે છે કે ટેક્સી મેક્સી કરવાનું કીધું છે। જો ટેક્સી મેક્સી કરે ડ્રાઈવર ભાઈઓ એવું કહે છે ટેક્સી મેક્સી કરે તો અમને કંઈ મળે નહીં આમાં। જો તમે એમના પૈસા વધારી આપો તો અમને આ ટેક્સી મેક્સીનું એ લોકોને એમ કહી દો કે જે પૈસા હોય તે તેમાં તમે ચાલુ કરી દો, તો એ લોકો ડ્રાઈવર ભાઈઓ ચાલુ કરે ને અમને કોઈ તકલીફ નહીં પડે। અમે કામ કરવા મજૂરી કામ કરવા જઈએ છીએ, જો અમને મજૂરી કામ કરવા જઈએ તો અમને ખાવાનું કોણ આપે? જો અમે મજૂરી કામ કરવા ન જઈએ તો અમને પૈસા ન મળે તો અમે એમને લેવા મૂકવા જઈએ કે એમનું પેટ પૂંજા કરીએ? જો એમનું પેટ એમને ખાવાનું કરીએ કે અમને ભણાવીએ નહીં? એ માટે સરકારશ્રીને વિનંતી છે કે ટ્રાન્સપોર્ટેશન જલ્દી ચાલુ કરવા વિનંતી। મારું નામ સોનલબેન કમલેશભાઈ ચૌધરી। આજે અમે બાળકો માટે અહીંયા મામલતદારમાં ભેગા થયા છીએ। જે પહેલાં ટ્રાન્સપોર્ટેશનની જે સુવિધા હતી તેના કારણે અમારા બાળકો સમયસર સ્કૂલે પહોંચતા હતા, હવે તે સુવિધા બંધ કરી છે સરકારે। તે માટે અમે બધા વાલીઓ થઈને અહીંયા આવ્યા છે કે અમારા બાળકો અનિયમિત સ્કૂલે પહોંચે છે, સમયસર સ્કૂલે પહોંચી નથી શકતા, અને જે છોકરીઓને પેલું હમણાં બધા અણબનાવ બનતા છે તેનાથી બી અમે મુક્ત હતા, પણ હવે આ જે સુવિધા બંધ કરી છે તેના લીધે અમે બધા વાલીઓને અગવડ થાય છે, અને તેના માટે અમે મંજૂરી લેવા આવ્યા છે કે સરકારશ્રી આપ ઉતાવળ કરીને વહેલા તકે આ સુવિધા ચાલુ કરો, તેના માટે અમે આ રજૂઆત કરવા આવ્યા છે વાલીઓ। ઈશ્વર સોલંકી, દિવ્યાંગ ન્યૂઝ, માંડવી, સુરત।